विद्यार्थी मित्रों, श्री आर ए पटेल बॉयज हाई स्कूल वढवाण सिटी जिल्लो सुरेन्द्रनगर में आपनु स्वागत है। अमारी यूट्यूब चैनल नियमित रीते निहाळता रहो, चैनल ने सब्सक्राइब करो अने लाइक करो। चलो, धोरण 11 विषय भौतिक विज्ञान, प्रकरण नंबर 5। विद्यार्थी मित्रों, તમે જાણો છો કે અમુક મુદ્દા જે છે એ સ્કીપ થઈ ગયા છે, છતાં આપણે એ ભણવા જરૂરી છે। તો છેલ્લે મેં તમને એક 8મો વિડીયો મોકલેલો પ્રકરણ 5નો, એમાં ન્યૂટનના ત્રીજા નિયમની ચર્ચા હતી। એના પછીનો જે મુદ્દો આવે છે ઉદાહરણ 5.5 પછીનો 5.7 ડાયરેક્ટ આપણે ત્યાંથી ચાલુ કરીશું। હવે આગળનું જે છે લેક્ચર 8માં જે હતું કે લેક્ચર 7માં હતું એ બધું જે છે એ પરીક્ષામાં ભલે ન પૂછાય પણ સમજવા માટે બહુ જરૂરી છે। એટલે યાદ રાખજો કે આ સિલેબસ જે છે કટિંગ કર્યો છે એ માત્ર પરીક્ષા પૂરતું જ છે। બાકી સમજવાના પર્પઝથી, કોન્સેપ્ટ પર્પઝથી તમારે 100% સિલેબસ ભણવું પડે તો જ તમને ખબર પડે, બરાબર। આ સિલેબસ જે ટેક્સ્ટબુકમાં છે એના કરતાં વધારે તમારે ભણવું પડે। ચલો, 5.7 વેગમાન સંરક્ષણ। વેગમાન સંરક્ષણ, વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર। તો આપણે જાણીએ છીએ કે અહીંયા જો પેજ નંબર 98, પેજ નંબર 98, એકવાર પેજ નંબર 98 જો વાંચી લેજો એકવાર, બરાબર, તો તમને વધારે મજા આવશે, બરાબર। ચલો, હવે અહીંયા આટલે કદાચ તમને દેખાતું નહીં હોય અને આમ કરી દઈએ આપણે। હા, ચલો, હવે અહીંયા ન્યૂટનનો ત્રીજો નિયમ તો તમે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। બુલેટ અને ગનનું ઉદાહરણ લઈએ। કોઈ ગનની અંદર બુલેટ છે, ગન કઈ રીતે દોરવી? સિમ્પલ, ફોરેન ઇમ્પોર્ટેડ ગન છે ભાઈ। હા, બુલેટ, ટ્રિગર, હવે આ જે છે અહીંયા એ તમે જોઈ શકો છો કે બુલેટ આની અંદર છે, તો ગન બુલેટનું વેગમાન 0 અને ગનનું વેગમાન પણ 0, બરાબર। હવે આ તંત્ર પર પરિણામી બળ બાહ્ય બળ કેવું છે? 0 છે। તો હવે સ્વાભાવિક રીતે કે જો કોઈ તંત્ર પર બાહ્ય બળ લાગશે જ નહીં તો આનું વેગમાનમાં કંઈ ફેરફાર ના થાય, કારણ કે ન્યૂટનનો બીજો નિયમ શું છે? F બરાબર dp/dt। એટલે કે જો વેગમાનમાં ફેરફાર થાય તો બાહ્ય બળ લાગ્યું છે એમ કહેવાય, અને જો બાહ્ય બળ લાગ્યું છે તો વેગમાનમાં ફેરફાર થવો જોઈએ। તો આના આધારે હું એમ કહી શકું, અથવા ડેલ્ટા t, આના આધારે F ડેલ્ટા t બરાબર ડેલ્ટા p। F જેટલું બળ ડેલ્ટા t સમયમાં લગાડવામાં આવે તો વેગમાનમાં ફેરફાર ડેલ્ટા p થાય, બરાબર। હવે અહીંયા એવું કે છે બુલેટ પર ગન વડે લાગતું બળ, બુલેટ પર ગન વડે। ચલો,
હવે અહીંયા જે છે ને એફ ડેલ્ટા ટી ડેલ્ટા પી આપણે જાણીએ છીએ. તો બુલેટ પર ગન વડે લાગતું બળ એફબીજી, જેના ઉપર લાગે એ પહેલાં અને જેના વડે લાગે પછી. તો બુલેટ ઉપર ગન વડે ડેલ્ટા ટી સમય દરમિયાન બળ લાગતું હોય તો એફબીજી ડેલ્ટા ટી બરાબર અંતિમ સ્થિતિમાં બુલેટનું વેગમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાં બુલેટનું વેગમાન 0 ડેલ્ટા પીબી. એ રીતે ગન ઉપર આમ પાછું ઊંધી દિશામાં ફોર્સ લાગે, ગન આમ જાય, બુલેટ આગળ જાય, આઘાત પ્રત્યાઘાત વિરુદ્ધ દિશામાં જાય. તો અહીંયા એફજીબી ગન ઉપર બુલેટ વડે ડેલ્ટા ટી સમય દરમિયાન બળ લાગતું હોય તો બળનો આઘાત બરાબર વેગમાનમાં ફેરફાર અંતિમ વેગમાન પીજી, ગનનો વેગમાન આમ આ બાજુ બરાબર બુલેટની વિરુદ્ધ માઇનસ પ્રારંભિક વેગમાન 0 એટલે ડેલ્ટા પીજી. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે સ્વાભાવિક રીતે અહીંયા આ બંને જે છે ડેલ્ટા ટી વડે ગુણી દઈએ અને પછી આની જગ્યાએ શું મૂકી દઈએ ડેલ્ટા પીબી અને આની જગ્યાએ ડેલ્ટા પીજી, આગળ માઇનસ તો ખરું જ, અને આ બાજુ લઈ આવો તો બુલેટના વેગમાનમાં ફેરફાર વત્તા ગનના વેગમાનમાં ફેરફાર કેવો છે 0 બરાબર. એનો મતલબ કે પ્રારંભિક સ્થિતિમાં જે વેગમાન હતું 0, અંતિમ સ્થિતિમાં પણ એટલું ને એટલું થવું જોઈએ. 0 ના હોય ધારો કે તો જે બી હોય એ રહેવું જોઈએ. તંત્રનું કુલ વેગમાન અચળ રહે, અચળ વેલ્યુ 0 હોય એવું જરૂરી નથી બરાબર. હવે તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ વિધાન છે મેન, આ યાદ રાખજો. બાહ્ય બળ 0 હોય તો કુલ વેગમાન અચળ રહે છે. શું આ બુલેટ અને ગનમાં બાહ્ય બળ લાગે છે? બુલેટ અને ગનમાં કોઈ બાહ્ય બળ લાગે છે? બોલો, લાગે છે? નથી લાગતું બરાબર. હવે આની અંદર જ એક બીજી બાબત કે પોઈન્ટ ટુ બી નોટેડ મિલોટ. ફર્સ્ટ પોઈન્ટ જો કણોની દરેક જોડમાં લાગતા આંતરિક બળોનું કારણે કણોના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે, પરંતુ આ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોવાથી જ્યારે આ આંતરિક વેગમાનોના ફેરફારોનો સરવાળો કરવામાં આવે ત્યારે એ 0 થાય છે. એટલે દરેક કણ 1નું વેગમાનમાં ફેરફાર, કણ 2ના વેગમાનમાં ફેરફાર, એ રીતે કણ nમાં વેગમાનમાં ફેરફાર, આ ફેરફાર કેવો થઈ જાય 0 થઈ જાય. કારણ કે આંતરિક બળોનું પરિણામી કેવું છે? આંતરિક બળો જે છે આ ઇન્ટરનલ ફોર્સ છે બધા, કુલ આંતરિક બળોનું પરિણામી બળ 0 થાય બરાબર. પહેલો કણ બીજા ઉપર લગાડે, બીજો પહેલા ઉપર લગાડે, પણ કુલ આ રીતે સમગ્ર તંત્રમાં કુલ આંતરિક બળોનું પરિણામી 0 થાય બરાબર. એટલે વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે, પણ આ બધા વ્યક્તિગત વેગમાનોનો સરવાળો કરો ને તો ટોટલ વેગમાન ફરીથી કેવું થઈ જાય 0, એટલે કે અચળ જ રહે છે બરાબર. વેગમાનના ફેરફારનો સરવાળો 0 રહે છે. આ હકીકત જે છે એને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે બરાબર. એક ઉદાહરણથી અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે જો કે બુલેટનું ઉદાહરણ લઈ જ લીધું છે, છતાં પણ અહીંયા એ અને બી એવા બે પદાર્થોની મદદથી આપણે સમજીએ. બુલેટ અને ગનના બદલે પદાર્થ એ અને પદાર્થ બી. સંઘાતના કિસ્સામાં સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત લઈએ આપણે, પછી કહીશ સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું ફેર છે. આ દળો છે એ અને બી, એનું વેગમાન બીનું વેગમાન અથડાય બંને
ટકરાય કેટલા સમય માટે? ડેલ્ટા ટી સમય માટે ટકરાય. ટકરાયા પછી પી એ ડેશ પીબી ડેશ, બરાબર આવું થયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટકરાયા પછી તો આપણે એમ કહીએ કે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી આને સમજવાનો પ્રયાસ કરીએ કે આ જે બે પદાર્થો છે એ અને બી, એ બે પદાર્થથી બનતું તંત્ર છે. એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી, પણ બંને એકબીજા ઉપર બળ લગાડે છે. આમાં કીધું ને એમ બંને એકબીજા ઉપર બળ લગાડી શકે અને વેગમાનમાં ફેરફાર કરી શકે, પરંતુ ટોટલ સરવાળો કેવો રહે? 0. એ આપણે અહીંયા સાબિત કરીશું. ધારો કે પ્રારંભિક વેગમાન, આમનું પ્રારંભિક વેગમાન PA અને અંતિમ અથડાયા પછી PA ડેશ. એ જ રીતે બી માટે PB અને અંતિમ વેગમાન PB ડેશ. હવે અહીંયા પદાર્થ A ની હું ચર્ચા કરીશ. પદાર્થ A, પદાર્થ A પર B વડે ડેલ્ટા ટી સમય દરમિયાન બળ લાગે છે, એટલે બળનો આઘાત FAB ડેલ્ટા ટી. A ઉપર B વડે એટલે FAB ડેલ્ટા ટી સમય દરમિયાન બળ લાગે. તો આ બળ લાગવાથી એના વેગમાનમાં શું ફેરફાર થાય? તો PA ડેશ માઇનસ PA, આવો ફેરફાર થાય અંતિમ ઓછા પ્રારંભિક. એ જ રીતે પદાર્થ B માટે આપણે શું લખાય? FB ઉપર A વડે લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમય માટે આજે અથડાય ત્યારે ડેલ્ટા ટી સમય જેટલું છે. તો B ઉપર લાગતું બળ છે ને, તો PB ડેશ PB. હવે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર FBA બરાબર FAB અને FBA માઇનસ AB. તો એવી સ્થિતિમાં અહીંયા FBA ડેલ્ટા ટી, આની જગ્યાએ શું લખાય? BA PB ડેશ PB PA ડેશ PA માઇનસ PA ડેશ વત્તા PA. આ બાજુ લઈ આવો. PA વત્તા PB બરાબર PA ડેશ વત્તા PB ડેશ. પ્રારંભિક વેગમાન A અને B નું પ્રારંભિક વેગમાનનો સરવાળો ઇક્વલ ટુ અંતિમ વેગમાન, બરાબર. અને આને શું કહેવાય? વેગમાનમાં થતો ફેરફાર ઇક્વલ ટુ વેગમાનમાં થતો ફેરફાર એ ડેલ્ટા PB વત્તા ડેલ્ટા PA બરાબર 0. તો આપણે અહીંયા જોયું ને, કણ એકનું વેગમાનનો ફેરફાર, કણ બેના વેગમાનનો ફેરફાર, કણ ત્રણના, કણ એનનો બરાબર 0. એમ અહીંયા બે જ હતા, A અને B. તો કણ પદાર્થ A નું વેગમાનનો ફેરફાર, પદાર્થ B ના વેગમાનનો ફેરફારનો સરવાળો કેવો થાય? 0 થાય, બરાબર. કારણ કે પદાર્થ A ઉપર B વડે લાગતું બળ અને પદાર્થ B ઉપર A વડે લાગતું બળ બરાબર 0. બરાબર. આ થઈ ગયો ન્યૂટનનો વેગમાનનો સંરક્ષણનો નિયમ, બરાબર. તો અહીં આ જે છે, અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવા લાયક બાબત છે કે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, વેગમાન તો અચળ જ રહે છે. એટલે કે આ સંરક્ષણ નિયમ પડાય છે, સમજ્યા? એટલે કે બે પદાર્થોની અથડામણ સ્થિતિસ્થાપક હોય
કે અસ્થિતિસ્થાપક હોય, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ તો પડાય જ છે, બરાબર. પણ જો સ્થિતિસ્થાપક સંઘાત હોય, ખાલી સ્થિતિસ્થાપક સંઘાત હોય, તો વેગમાનના સંરક્ષણની સાથે સાથે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. એટલે કે આ બંને જ્યારે નજીક જતા હોય VA અને VB, પછી અથડાઈને પાછા આવે એટલે VA ડેશ અને VB ડેશ, વેગ આમ થઈ જાય VB ડેશ VA ડેશ VA VB. તો એવા કેસમાં તમે એમ કહી શકો કે MA VA સ્ક્વેર MB VB સ્ક્વેર બરાબર MA VA ડેશ સ્ક્વેર બરાબર. રેડી. આને કહેવાય ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. હવે શોર્ટમાં હું તમને કહી દઉં કે વેગમાનનું સંરક્ષણ એટલે ડેલ્ટા એનું વેગમાનનો ફેરફાર અને બીના વેગમાનનો ફેરફાર 0. એટલે એનું પ્રારંભિક વેગમાન અને બીનું, તો આમ પણ લખાય ને કે એનું પ્રારંભિક વેગમાન અને બીનું પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ એનું અંતિમ વેગમાન અને બીનું. આ બે વસ્તુ પડાય શેના માટે? સ્થિતિસ્થાપક સંઘાત. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો અસ્થિતિસ્થાપક એટલે શું? તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય, થોડી ઉર્જા ઉષ્મા ઉર્જામાં વ્યય પામી જાય, બરાબર. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા જે છે એ વધારે હોય અને અથડામણ દરમિયાન અમુક ઉર્જા વ્યય પામે, એટલે જ્યારે અંતિમ ગતિ ઉર્જા ગણો તે હંમેશા ઓછી થઈ જાય. એટલે જો અહીંયા લેસ, આ ગ્રેટર ધેન જ હોય, પ્રારંભિક વધારે જ હોય અને અંતિમ ઓછું, તો શું બની જાય? અસ્થિતિસ્થાપક. આ તો પડાય જ છે, વેગમાન સંરક્ષણ તો પડાય જ, અને આ થાય ગ્રેટર ધેન, પ્રારંભિક ગતિ ઉર્જા વધારે અંતિમ ઓછી, બરાબર. સ્થિતિસ્થાપકમાં વેગમાનનું સંરક્ષણ તો થાય જ આ રીતે, પ્રારંભિક વેગમાનનો સરવાળો ઇક્વલ ટુ અંતિમ વેગમાનનો સરવાળો, પણ અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એટલે બંને ગતિ ઉર્જાઓ સરખી થશે, બરાબર. ચલો.